હેલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ફોનપેની અંદર જે યુપીઆઈને લઈને જે એક એરર શો થાય છે જ્યારે તમે પેમેન્ટ ટ્રાન્સફર કરતા હોય કે તમારું બેલેન્સ ચેક કરતા હોય ત્યારે એક યુપીઆઈની જે એરર આવે છે એ જે યુપીઆઈની એરર છે એને આપણે દૂર કઈ રીતે કરીશું એટલે કે એનું સોલ્યુશન કઈ રીતે મેળવીશું એના વિશે આપણે વિડીયોમાં વિગતવાર સમજીશું। તો વિડીયોને શરૂ કરતા પહેલા મિત્રો અમારી ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશનને અલાઉ કરો અને અમારો વિડીયો છે એને વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરો। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। તો મિત્રો સૌથી પહેલા તમારે તમારું જે ફોન પે છે એને તમારે ઓપન કરી લેવાનું છે। ફોન પે ઓપન કર્યા પછી મિત્રો અહીંયા જે ખૂણામાં ઉપરના ભાગમાં જે તમારો જે ફોટો છે એના પર તમારે ક્લિક કરવાની છે। એના પર ક્લિક કરશો એટલે અહીંયા આગળ આ રીતે તમને ઇન્ટરફેસ જોવા મળશે। તો મિત્રો અહીંયા આગળ જે મેનેજ પેમેન્ટ લઈને એક ઓપ્શન આપેલો છે એના પર તમારે ક્લિક કરવાની છે। એના પર ક્લિક કરશો એટલે આ રીતે તમને એક નવું ઇન્ટરફેસ એટલે કે નવું ડેશબોર્ડ જોવા મળશે ફોન પેનું। તો અહીંયા આગળ તમારે સ્ક્રોલ ડાઉન કરીને થોડું નીચે આવવાનું છે। તો અહીંયા આગળ જે આ મોરનો જે ઓપ્શન આપેલો છે એની નીચે અહીંયા ઘણા બધા ઓપ્શન આપેલા છે। તો તમારે જે યુપીઆઈ બેંક એકાઉન્ટનો જે ફર્સ્ટમાં જે ઓપ્શન આપેલો છે એ ઓપ્શનને તમારે સિલેક્ટ કરવાનો છે। એ ઓપ્શનને સિલેક્ટ કરશો એટલે જે તે તમારી બેંકો છે એ બધી બેંકો અહીંયા શો થઈ જશે। એટલે કઈ બેંકની અંદર તમે તમારો યુપીઆઈ પિન ફરીથી સેટ કરવા માંગો છો એટલે જે એરર હતી એ એરર તમારી દૂર થઈ જશે। અહીંયા આગળ તમારે સૌપ્રથમ જે તમારી બેંક છે એ બેંક સિલેક્ટ કરી લેવાની છે। પછી આ રીતે અહીંયા ઇન્ટરફેસ જોવા મળશે તમને। તો અહીંયા આગળ મિત્રો તમારે જે રીસેટ પિનનો જે ઓપ્શન આપેલો છે અહીંયા આગળ રીસેટનો અહીંયા આગળ તમારે ક્લિક કરવાની છે। રીસેટ પર તમે ક્લિક કરશો એટલે આ રીતે ઇન્ટરફેસ આવશે। એટલે ફર્સ્ટ વાળો જે આધાર કાર્ડનો જે ઓપ્શન છે એ સિલેક્ટ રહેવા દેવાનો છે તમારે। પછી તમારે નીચે કન્ટિન્યુ પર ક્લિક કરવાની છે। કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે અહીંયા આગળ વેરીફાઈ આધાર નંબરની અંદર તમારે તમારો 6 આંકડાનો આધાર કાર્ડનો જે આગળના જે 6 અંક છે એ તમારે અહીંયા આગળ ટાઈપ કરવાના છે। આધાર કાર્ડ નંબર નાખ્યા પછી અહીંયા આગળ તમારે રાઈટ ટિક માર્ક લગાવી અને કન્ટિન્યુ પર તમારે ક્લિક કરવાની છે। એટલે અહીંયા આગળ જે તમારા આધાર કાર્ડ પર જે ઓટીપી આવે છે ઓટોમેટિક અહીંયા લઈ લેશે। ઓટોમેટિક અહીંયા ઓટીપી લીધા પછી અહીંયા ફરીથી તમારે રાઈટ ક્લિક કરવાની છે। રાઈટ ક્લિક કર્યા પછી અહીંયા તમારે તમારા અંદાજ પ્રમાણે તમારે એક ડિજિટલ પિન બનાવવાનો છે યુપીઆઈ જે તમને યાદ રહી શકે એ રીતે તમારે અહીંયા પિન બનાવવાનો છે। પછી ફરીથી રાઈટ ક્લિક કરવાની છે। પછી કન્ફર્મ પિનની અંદર ફરીથી તમારે યુપીઆઈ પિન જે હતો એ ફરીથી અહીંયા તમારે નાખી દેવાનો છે। પછી ફરીથી કન્ટિન્યુ કરવાનું છે। કન્ટિન્યુ કરશો એટલે જે તમારો પિન હતો એ અહીંયા આગળ સક્સેસફુલ રીસેટ થઈ જશે। પછી જ્યારે તમે તમારું બેંક બેલેન્સ ચેક કરો છો એટલે ફરીથી અહીંયા આગળ ચેક બેલેન્સ પર ક્લિક કરી અને જે તમે યુપીઆઈ નંબર નાખ્યો છે એટલે કે યુપીઆઈ પિન જે નાખ્યો છે એ પિન અહીંયા નાખી અને તમે તમારું બેલેન્સ ચેક કરી શકો છો। કાં તો તમે તમારા મિત્રોને જે તમારું કોઈ પણ પેમેન્ટ ટ્રાન્સફર કરવાનું હોય એ આ રીતે તમે ટ્રાન્સફર કરી શકો છો। તો મિત્રો વિડીયોમાં આટલું જ। તો આ રીતે તમે તમારા કોઈ પણ બેંક એકાઉન્ટની અંદર તમે તમારો યુપીઆઈ પિન સેટ કરી અને જે એરર આવે છે એને તમે દૂર કરી શકો છો। મિત્રો વિડીયોમાં આટલું જ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।